હવે આજે અમે અત્યારે ઊભા છીએ આ તાલુકા પંચાયતની કચેરી છે અને સામે આ જૂની હોમગાર્ડની ઓફિસ છે જે ખંડેર હાલતમાં છે. હવે અહીંયા નગરપાલિકાએ બ્લોક નાખ્યા, કામગીરી ચાલુ જ છે, તમે આ જોઈ શકો છો કામગીરી. હવે વિચારવાનું એ છે કે આ બ્લોકની અહીંયા શું જરૂર? હવે આ કચેરી હોમગાર્ડની રહી એ ખંડેર છે, બરોબર છે, અને તાલુકા પંચાયતની બાજુમાં નાખાય તો બરોબર, પણ સામે એટલા બધા બ્લોક નાખવાનો મતલબ શું છે? આ નવા બ્લોક કે પછી હવે ઓલી ટર્મ પૂરી થાય છે તો ગ્રાન્ટો પૂરી કરવાની ને એમાંથી ટકાવારી મેળવવા માટેનું આ તમે જોઈ શકો છો. આ ખંડેર બિલ્ડિંગ છે, ખંડેર બિલ્ડિંગની બાજુમાં એટલા બધા બ્લોક નાખી દીધા. પછી સામેની પરિસ્થિતિ જોવો, આ કચરો, આ હાલત જોવો, આ કચરો. અને આ છે જૂની તાલુકા શાળા એટલે મહિલા કોલેજ. મહિલા કોલેજની તમને હાલત બતાવું કે અહીંયા એકે બારે અડધો અડધ બારી બાયણા ચોરાઈ ગયા, અંદરની હાલત જોવો ખંડેર જેવી. નગરપાલિકાને કે તંત્રને આ કાંઈ નથી દેખાતું, આની પરિસ્થિતિ છે એ દેખાતી નથી. પછી સામે કચરો જોવો, આ કચરાની પરિસ્થિતિ નથી દેખાતી, બરોબર છે, પણ આ ખંડેર બિલ્ડિંગ પાસે એને બ્લોક નાખવાનું હુઈજું. કારણ કે આમાં તો પૈસા મળે ને, 2% કમિશન આમાં મળે, 5% કમિશન આમાં મળે. બાકી આ બધું રહ્યું, આ ક્યાંય એને ધ્યાનમાં નથી આવતું, ખાલી આ જ ધ્યાનમાં આવે છે. એટલે વિચાર તો કરો, આ પ્રજાના પૈસાને કઈ રીતે વેડફાટ કરે છે ગોંડલ નગરપાલિકા, એનો આ જીવતો જાગતો દાખલો છે.